अस्सलामुअलैकुम। आज हूँ जामिया अक्कल कुआं निशान को જેટલા લોકો હજરત મૌલાના ગુલામ વસ્તાનવી રહમતુલ્લાહ અલૈહને જાણે છે એટલા જ લોકો હાફિઝ અબ્દુલ સમદને પણ જાણે છે, કેમ કે અલ્લાહ પાકે એમને એટલી સલાહિયત આપેલી છે કે અહીંયા 10-12-15 હજાર છોકરાઓને જે રીતે કંટ્રોલ કરે છે, ટાઈમ ટુ ટાઈમ અહીંયા ખાવાનું ટાઈમસર આવી જાય છે। એ છોકરાઓ પર એક કુદરતી રોપ અને દબદબો છે। લોકો અહીંયા મદ્રસો જોવા આવે છે તો સાથે સાથે હજરતની મુલાકાત જરૂર લેવા આવે છે, કેમ કે 46 વર્ષથી જ્યારથી મદ્રસો અહીંયા ચાલુ થયો છે ત્યારથી ખિદમત આપી રહ્યો છે। અલ્લાહ પાકે એમને અજીબ ઋતબો આપેલો છે। આજે પણ તલબાઓની અંદર રોપ એવો બેહેલો છે કે અબ્દુલ સમદ, હાફિઝ અબ્દુલ સમદનું નામ આવે એટલે લોકો બિલકુલ ડિસિપ્લિનમાં થઈ જાય છે। અલ્હમ્દુલિલ્લાહ, મને આજે મોકો મળ્યો અને ખુશી મને એ વાતની થઈ કે હજરત મારા વિડીયો જોયા, મને જોયા કે તરત ઊભા થઈ ગયા અને મારી મુલાકાત કરી। તો આપણે દુઆ કરીશું કે અલ્લાહ પાક એમનાથી આ કામ લેતા રહે ને જે રીતે ખિદમત આપે છે અલ્લાહ પાક એમની ખિદમતને કબૂલ કરે। જામિયા અક્કલ કુઆના જેટલા બી તલબા ફારિગ થઈને ગયા છે, તમે આ વિડીયોને શેર કરજો ને હાફિઝ અબ્દુલ સમદ સાહેબ માટે દુઆ કરજો। દુઆમાં યાર કેમેરામેન ફોકસ કરો। અમારા હજરત બી છે, અત્યારે એમના હાથ નીચે માશાઅલ્લાહ કામ કરી રહ્યા છે ને બહુ સરસ કામગીરી કરી રહ્યા છે ને અલ્લાહ પાક એમને બી ખૂબ તરક્કી આપે અને મદરસાને બી અલ્લાહ પાક નજરબદથી બચાવે। જામિયા ઇરશાદુલ ઉલુમ અક્કલ કુઆ।